હાઈ પ્રોટીન અને જબરદસ્ત ટેસ્ટવાળી સોયા કીમાની રેસીપી ઘરે જ બનાવો. માત્ર 15 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે. તો આ રેસીપીને જોવા માટે છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું સોયાબીન કીમા. તો સોયા કીમા બનાવવા માટે આપણે 2 પેકેટ અહીંયા સોયાબીન લીધા છે, એની વડીઓ લીધી છે. તો સૌથી પહેલાં તો આપણે આને બોઇલ કરીશું ગરમ પાણીમાં. મિત્રો, પાણી એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે. સોયાબીનને આપણે 3 થી 4 મિનિટ ગરમ પાણીમાં ઉકાળીશું. એમાં આપણે મીઠું એડ કરીશું. મીઠું એડ કરી સોયાબીનને આપણે ઉકાળી દઈશું. મિત્રો, સોયાબીન સરસ એવા ફૂલી ગયા છે. આને આપણે ઠંડા થવા મૂકીશું. ગેસને આપણે બંધ કરી દઈશું. મિત્રો, સોયાબીનને ઠંડા કરીએ ત્યાં સુધી આપણે તેલમાં ડુંગળીને ફ્રાય કરી લઈશું. એકદમ આપણે ગોલ્ડન બ્રાઉન થાય એ રીતની આપણે કરીશું અને ત્યારબાદ એને આપણે બહાર લઈ લઈશું. મિત્રો, ડુંગળી સરસ એવી આપણે ફ્રાય કરી દીધી છે. આને એક પ્લેટમાં કાઢી અને ઠંડી કરી લઈશું. મિત્રો, સોયાબીનને આપણે એકદમ સરસ એમાંથી બધું જ પાણી નીચોવી અને સોયાબીનને એકદમ કોરા કરી લીધા છે. હવે આપણે એક મિક્સર જાર લઈશું. એમાં સોયાબીનને આપણે એડ કરીશું. આમાં તમારે અલગથી થોડા સોયાબીન આખા નાખવા હોય તો તમે નાખી શકો છો. એનાથી પણ ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને દેખાવામાં પણ સબ્જી ખૂબ જ સારી લાગે છે. આપણે આદુ મરચાં અને લસણની થોડી પેસ્ટ એડ કરી દઈશું. આમાં થોડી આપણે વઘારમાં એડ કરીશું. ત્યારબાદ મીઠું એડ કરી દઈશું અને આપણે કચરું વાટી લઈશું. મિત્રો, સોયાબીનને સરસ એવા આપણે પાણી નીચોવી અને આદુ મરચાં લસણની પેસ્ટ નાખી અને આપણે સરસ એવા પલ્સ મોડ ઉપર ક્રશ કરી દીધા છે. તો સૌથી પહેલાં આપણે આને થોડા ફ્રાય કરી દઈશું. મિત્રો, આપણે જે કઢાઈમાં ડુંગળીને ફ્રાય કરી હતી એ જ કઢાઈમાં આપણે ડુંગળીવાળું જ તેલ એડ કરી અને સોયાબીન જે ક્રશ કર્યા છે એને એડ કરી અને થોડા ચલાવી લઈશું, જેથી એમાં એનો જે ટેસ્ટ નથી ભાવતો હતો એ થોડો અલગ ટેસ્ટ છે એ થોડું મિક્સ થઈ જશે. અને થોડા શેકી તેલમાં અને પછી એને અલગ કાઢી દઈશું. અલગથી આપણે સોયાબીન આખા પણ રાખ્યા છે, એને પણ આપણે આની અંદર એડ કરી દઈશું. ગેસને આપણે મીડિયમ રાખી થોડી આપણે હળદર એડ કરી દઈશું. જેથી એનો જે કાચો ટેસ્ટ હોય છે એ આપણને અલગ ના લાગે. થોડો કલર ચેન્જ થાય એટલે આપણે આને બહાર લઈ લઈશું. મિત્રો, સોયાબીનને આપણે તેલમાં ગરમ કરી અને અલગ પ્લેટમાં કાઢી લીધા છે. હવે આપણે વઘારની શરૂઆત કરીએ. મિત્રો, કઢાઈમાં આપણે તેલ લઈ લઈશું. આપણે બટર એડ કરી દઈશું. બટરનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે. તો બટરમાં તમે બનાવશો તો અલગ જ ટેસ્ટ આવશે. બટર અને તેલને આપણે ગરમ થવા દઈએ.
મિત્રો એમાં આપણે ઝીણી સમારેલી એક ડુંગળી એડ કરી દઈશું. મિત્રો તેજ પત્તું આપણે એડ કરીશું. 2 આપણે તજના લાકડા એડ કરી દઈશું અને 3 થી 4 આપણે મરી એડ કરી દઈશું. અને આપણે હાઈ ફ્લેમ ઉપર સારી રીતે થવા દઈએ. હવે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ રેડી રાખી છે અને આપણે આની અંદર એડ કરી દઈએ. થોડી ડુંગળી કાપી લઈએ. આપણે જે ડુંગળીને ફ્રાય કરી હતી ગોલ્ડન, એને પણ મિક્સર જારમાં ક્રશ કરીને લેવાની છે મિત્રો. તો તમે જ્યારે સોયાબીનને ક્રશ કરો એ વખતે ડુંગળીને પણ મિક્સરમાં થોડી ક્રશ કરી લેવાની. એકદમ ફાઇન પેસ્ટ નહીં બનાવવાની, કચરી જ આપણે એને પણ ક્રશ કરી લેવાની. તો આપણે આમાં મસાલા કરી દઈએ. હળદર એડ કરી દઈએ આપણે. ગરમ મસાલો આપણે એડ કરી દઈએ. ધાણા પાવડર એડ કરી દઈએ. લાલ મરચું આપણે એડ કરી દઈએ. થોડું આપણે મીડિયમ તીખું મરચું એડ કરીએ. થોડું થોડું આપણે પાણી એડ કરી અને મસાલાને સરસ એવા તેલમાં ઉકળવા દેવાના છે. થોડો આપણે ચાટ મસાલો એડ કરી દઈશું. હાઈ ફ્લેમ ઉપર આપણે મસાલાને સરસ એવા ઉકળવા દઈશું. મિત્રો આપણે કસૂરી મેથી થોડી એડ કરી દઈશું. એનાથી પણ ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અને તમારી પાસે ફ્રેશ પુદીનો હોય તો તમારે ફ્રેશ પુદીનાના પાન એડ કરવાના. આપણે પુદીનો ડ્રાય પુદીનો લઈશું. એને પણ આપણે ક્રશ કરી અને આમાં એડ કરીએ છીએ. હવે આપણે સોયાબીનને એડ કરી દઈશું. શાકને બરાબર આપણે ચલાવી લઈશું. જરૂર પડે થોડું પાણી એડ કરીશું આમાં. મસાલા સાથે એકદમ સરસ એવું આપણે ચલાવતા રહેવાનું છે. શાકને એકદમ આપણે લચકાદાર શાક બનાવીશું. એકદમ સૂકું નહીં બનાવીએ. મિત્રો આપણે 2 થી 3 બોઇલ કરેલા બટેકા એડ કરી દઈશું, જેથી શાકમાં થિકનેસ સરસ એવી આવી જાય. શાકને બરાબર ચલાવી અને જરૂર પૂરતું આપણે પાણી એડ કરી દઈશું. આ રીતે તમારે એકદમ ડ્રાય બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો. આપણે થોડું ગ્રેવી વાળું બનાવીશું. થોડું આપણે પાણી એડ કરી દઈએ. ગેસને આપણે ફૂલ રાખીશું અને શાકને આપણે થવા દઈશું.
મિત્રો ઉપરથી આપણે જે ડુંગળીને ક્રશ કરીને રાખી છે, જે તળી અને આપણે ક્રશ કરી છે, એને આપણે એડ કરી દઈશું. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. પછી આપણે બટર એડ કરી દઈશું. ત્યારબાદ લીલા ધાણા એડ કરી દઈશું. થોડું વગળે ગેસને આપણે બંધ કરી અને શાકને આપણે સર્વ કરી દઈશું. મિત્રો રેડી છે વેજ સોયા કીમા. તો તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ આસાનીથી બની પણ જાય છે. તો મિત્રો આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.